તું 55 દે એમની કેટલા લે પસાર લે ભાઈ તો ભૂંગળું કે બે શું કે મારી યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં હશે કેમ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય છે મસ્ત મજાની સાંજ પડી ગઈ છે અને આપણે જવાનું છે ખોડિયારમાંના દર્શન કરવા એ પણ જંગલમાં તો અંત સુધી વિડીયોમાં બન્યા રહેજો શેર સબસ્ક્રાઇબ કરી નાખજો અને લાઈક કરી નાખજો મળીએ તમને રસ્તામાં તો ગાઈસ અત્યારે આપણે લઈ લીધા છે અને હું કહેવાય કઈ ખબર નથી તીખા કહેવા તો લઈ લીધા તો અરવિંદભાઈને સમજી લેજો બબલા જઈને તમને મળીએ મહેશભાઈ સલાહ દેવા આવી જશ મહેશભાઈ સલાહ દેશ અરવિંદભાઈ ને જો મહેશભાઈ કેવી હોય મહેશભાઈ હોય જાય તો ફાઇનલી મિત્રો મસ્ત મજાના આપણે અરવિંદભાઈની ઘેર પૂગી જાસ અરવિંદભાઈ આવે એની વાટ જોઈએ આ છે આપણી ગાડી અહીંથી જવાનું છે આ સોસાયટીમાંથી રસ્તો આવવાનો છે આ અરવિંદભાઈનું ઘર છે આપણે જવાનું છે ખોડિયારમાંના મંદિરે ખોડિયારમાંના દર્શન કરવા એ પણ જંગલમાં આવેલ છે તો ત્યાં થઈને તમને મળીએ અંત સુધી વિડીયોમાં બન્યા રહેજો ફાઇનલી મિત્રો અરવિંદભાઈ આવી જાસ હવે આપણે જસવંતભાઈની વાટ જોઈએ જસવંતભાઈ આવે પછી જઈએ ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો નાની એક સબસ્ક્રાઇબ કરી દો તમારો નાનો ભાઈ સમજીને મળીએ તમને ખોડિયારમાંના મંદિરે જઈને ગાઈસ જસવંતભાઈ આવી જાસ આ છે જસવંતભાઈ તો ચાલો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો આપણે ભીડમાં પૂગી જાસ અરવિંદભાઈ વાહણ આવે ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો સબસ્ક્રાઇબ કરી દઉં આજો 200 પાર્ટી રમેશ જા આ બસ્સા પાર્ટી એમ કે તમારો વિડીયો નહીં હાલે પણ તમે જે પછી એટલે સપોર્ટ દેખાડી દેજો હાલો તો મળીએ આગળ જઈને આ દોસ્તો સાડી ગાલી હાપસામાં દર્શનભાઈ વિડીયો બનાવવામાં બધા સમજાવે છે અરવિંદભાઈ ફાઇનલી અરવિંદભાઈ પૂગી જાસ વ્લોગ બનાવતા આવે કેમ્પિંગ વિડીયો વાંધો નહીં ત્યાં જઈને તમને મળીએ અંત સુધી વિડીયોમાં બન્યા રહેજો એક સબસ્ક્રાઇબ કરી નાખો નાનો ભાઈ સમજીને ફાઇનલી મિત્રો આપણે પૂગી જાય ગંગનાથ મહાદેવે હવે આપણે જવાનું છે ખોડિયારમાંના દર્શન કરવા 3 બ્લોગર ભેગા થઈ ગયા તો ત્યાં જઈને તમને મળીએ આ જો અરવિંદભાઈ જાય આ અરવિંદભાઈ છે આ જસવંતભાઈ છે એ હાલતા જાય તો વાંધો નહીં હાલો આપણે નાબી લઈને ત્યાં જઈને તમને મળીએ તો ગાઈસ આ છે શંકર ભગવાનની શિવલિંગ આ છે ગંગનાથ મહાદેવનું મંદિર આવો કંઈક અહીંનો નજારો છે આ આપણો સબસ્ક્રાઇબર છે તો ફાઇનલી ભાઈને મળી લીધા હવે આગળ જંગલમાં જઈને તમને મળીએ અંત સુધી વિડીયોમાં બન્યા રહેજો ખોડિયારમાંનું મંદિર છે ત્યાં દર્શન કરી લઈને ત્યાં જઈને તમને મળીએ ફાઇનલી મિત્રો આવો કંઈક છે અહીંનો નજારો હજી તો આપણે અંદર જંગલમાં જવાનું છે આ બાજુ જવાનું છે ખોડિયારમાંનું મંદિર હેઠ જો આંબે છે બહુ આઘું છે તો ત્યાં લગન આપણે પગેથી ચાલીને જવાનું છે તો અંત સુધી વિડીયોમાં બન્યા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને તમારા ભાઈને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ તમને આગળ જઈને ફાઇનલી મિત્રો આપણે એક એવું વસ્તુ જોવા મળી જોશ જે મતલબમાં આપણે દરિયાઈ પટ્ટીમાં જોવા મળે એ ભાઈને જઈને પૂછીએ કે વસ્તુ શું છે એ ભાઈનું નામ દે ભાઈ આ વસ્તુ શું છે આ દરિયાઈ ઘાસ છે વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો શેર કરી દેજો ને સબસ્ક્રાઇબ કરી દેજો આગળ અરવિંદભાઈ છે આ તો જસવંતભાઈ છે ને આગળ બે અમારા ભાઈઓ છે એ જાય આ જસવંતભાઈ છે ભાઈ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો બને એટલો વિડીયો શેર કરો આગળ અરવિંદભાઈ છે એની આગળ આપણા બે ભાઈઓ જાય તો વાંધો નહીં ખોડિયારમાંનું મંદિર હજી આની પાછળ છે તો ત્યાં જઈને તમને મળીએ તો વિડીયોમાં બન્યા રહેજો वो भाई साहब वो क्या है गाइस देखने के लिए तैयार है तो चुनी वीडियो में बढ़िया रहना नहीं यार ये रेती के मतलब से जोड़ नहीं पाते वो सब जो देखने जा रहे हैं कोई बात नहीं चुनी वीडियो में बढ़िया रहना आगे कुछ है वो हम आपको दिखाते हैं फाइनली मित्रों મસ્ત મજાનો એક વસ્તુ જોવા મળી જો જે ભાઈઓ મચ્છી મારવા જતા હોય એને ખબર હોય કે આ વસ્તુ શું છે તો હું તમને બતાવું કમેન્ટ કરી નાખજો જોઈ લો આ વસ્તુ બે મચ્છી જ છે પણ કઈ મચ્છી છે એ આપણે ખબર નથી જે ભાઈને ખબર હોય એ કમેન્ટ કરી નાખો કે આ મચ્છીનું નામ શું છે ને આગળ તમને જઈને મળીએ ફાઇનલી મિત્રો
આ છે કઈક અલગ જ આજ તો વિડીયો બનવાની મતલબ વિડીયો બનાવવાની કઈક અલગ જ મજા આવે છે. કેમ કે આપણે યાર અરવિંદભાઈ છે, જસવંતભાઈ છે, સુજલભાઈ છે, આપણે 4-5 જણા છે. પણ આ જો મિત્ર આ છે ને દરિયો મતલબમાં આને કઈક અલગ જ તમને મજા આવે એમ. આ ફિલિંગ જ અલગ હોય. દરિયાઈ પટ્ટીમાં જે કોઈ પણ રહેતા હોય અહીંથી આની મજા કંઈક અલગ જ હોય. છતાં આ વસ્તુ જેવું છે ઠંડો પવન, એક બાજુ જંગલ, આ જંગલ આવી જાય, આ દરિયો આવી જાય, આખો દરિયો. આપણે સેટ અલી લાઈટ ક્યાં છે ત્યાં હતા, જ્યાંથી હાલીને અત્યારે આપણે જઈએ ખોડિયાલમાના મંદિરે, જ્યાં જઈને તમને મળીએ. અંત સુધી વિડીયોમાં બન્યા રહેજો. ફાઇનલી મિત્રો આપણે ખોડિયાલમાના મંદિરની બરાબર પૂગી જાસ. તો અંત સુધી વિડીયોમાં બન્યા રહેજો. બસ થોડુંક જ છે, ત્યાં જઈને તમને મળીએ. ફાઇનલી ગાઈસ ખોડિયાલમાના મંદિરે પૂગી જાસ. હવે આપણે ખોડિયાલમાના દર્શન કરી લઈએ. અંત સુધી વિડીયોમાં બન્યા રહેજો. બાકી કાલે કા પૂકી જાવી જો આલા ભલે સૌલે આવીએ આઈ શ્રી ખોડિયારમાં. આ છે ખોડિયારમાંનું મંદિર, સારા ગામ જંગલમાં ગંગનાથ મહાદેવની પાછળ આવેલ છે ખોડિયારમાંનું મંદિર. હા જો આવ્યું કંઈક અહીંનો નજારો છે. અટાણે ઝાકું ઝાકું દેખાય. આ છે ખોડિયાર માતાજીનું મંદિર. આ જસવંતભાઈ છે. આવો કંઈક અહીંનો નજારો છે. તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ને તમે પણ દર્શન કરી લો. તમે પણ દર્શન કરીને મળીએ તમને આગળ. એક મતલબમાં એક વસ્તુ દેખાડવાનું છે તમને, એ પણ આપણે અહીંયા લાવ્યા છે. ને એ પણ અરવિંદભાઈ આરે થોડોક પ્રેન્ક કરવાનો છે. અરવિંદભાઈ વિડીયો ઉતારેશ. અરવિંદભાઈ આવે એને ખબર નથી પડવા દેવાની. તો આપણે અરવિંદભાઈ આવે એની રાહ જોઈએ ને માતાજીના દર્શન કરી લઈએ. તો તારે પણ વિડીયોમાં બન્યા રહેજો. અરવિંદભાઈ જો આવે છે. વાંધો નહીં, મળીએ તમને પછી. અને મારી જપીએ તમારા જા હે માડીયો કોણ તારા દીવડા ભળે એ માડી પરગટ આપો પરચા ખોડિયાર. ગાઈસ આપણે અરવિંદભાઈ માતાજીનું ગીત ગાય તમને સંભળાવીએ. અરવિંદભાઈનો અવાજ એકદમ જોરદાર છે. ભવિષ્યમાં આગળ અરવિંદભાઈ કલાકાર બનશે. અરવિંદભાઈનો આપણે વિડીયો હું તમને દેખાડું. અરવિંદભાઈ ગીત ગાશ તો વાંધો નહીં, કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. ને ખોડિયારમાં જય ખોડિયારમાં લખવાનું ભૂલતા નહીં કમેન્ટમાં. અરવિંદભાઈ જો ગીત ગાશ ને હું તમને બતાવું. તો ભાઈ અત્યારે આપણે માતાજીના મંદિરે આવી ગયા. તો મને મારા દિલમાં એવું થયું કે એક માતાજીની કડી ગાઈ નાખું. તો તમે ગીત કેવું લાગે ને જરાક કોમેન્ટ કરી દેજો. જગદંબા જગદંબા માં તું જો ગણી અને મારી જપીએ તમારા જાપ હે મારીયો કોંડ તારા દેવડા ભળે હે મારી પરગટ આપો પરચા ખોડિયાર. અરે રે મારી પરગટ આપો પરચા ખોડિયાર. ઓ તારે તું મારું ઘરે તું તારે તું મારું ઘરે તું ચોરડાની વારે ખોડલ આવે તું હો ચોરડાની વારે ખોડલ આવે તું. આવો છે અરવિંદભાઈનો અવાજ, મસ્ત મજાનું અરવિંદભાઈ ગીત ગાય માતાજીનું. એક નંબર અવાજ છે અરવિંદભાઈનો. તમને મજા આવી હોય માતાજીનું ગીત ગાયું તો લાઈક કરી નાખો, શેર કરી નાખો ને સબસ્ક્રાઈબ કરી નાખો. અરવિંદભાઈ ગીત ગાઈને આવે પછી આપણે યારે પ્રેન્ક કરીએ. કોઈને કહેતા નહીં, ખબર નહીં પડે. અરવિંદભાઈ ગીત ગાય અહીંયા જઈને આપણે અરવિંદભાઈ યારે પ્રેન્ક કરવાનો છે. તો વિડીયોમાં બન્યા રહેજો, તમને બહુ મજા આવશે. તો ફાઇનલી ગાઈસ જો મસ્ત મજાના આપણે બેઠી જાય. અરવિંદભાઈ યારે પ્રેન્ક કરવાનો છે. આ છે જોલો ચિપ્સ. તમને ખબર જ હશે યુટ્યુબમાં ઘણા બધા વિડીયો આવતા હશે. આ સુજલભાઈ, જસવંતભાઈ અમે બધી ભાઈ બેઠી જાસ. અરવિંદભાઈ હજી આમ છે. અરવિંદભાઈ આવે ને એને આપણે પ્રેન્ક કરવાનો છે. પાણી બાણી કહી દેવાનું આડી થતું નથી. અરવિંદભાઈ આવે એટલી વાર, ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો ને સબસ્ક્રાઈબ કરી નાખો. ફાઇનલી ગાઈસ અરવિંદભાઈ આવે છે. અરવિંદભાઈ આવી જાસ. જે મજામાં આવો આવો અરવિંદભાઈ. હાલો તો હું છે અરવિંદભાઈ પ્લાન. આજનો પ્લાન જો આ બધી જમવાનું છે. આ એક વસ્તુ છે તમારા માટે, મસ્ત ચાલ મસાલા વાળું છે, ખાવ તો. કેવું લાગે? અરે તમે ખાવ તો ખરી, કઈ ઘટે ને મસાલા વાળું છે.
એક રસ ખાવાનું છે એક હારે જ ખાઈ જાવ બધી આ કોઈથી ખાધું તો નથી પણ હું છે આમાં કઈ ગોટાળો હું કર્યો આપણે નથી ખબર બતાવી દેજો કઈ ગોટાળો કર્યો નથી આ હું છે આપણે કોઈથી ખાધું મસાલા વાળું છે ખાઈ જાવ ક્યારે ખાઈ જાવ કાંઈ તો મજા આવે એનો સ્વાદ તો જ આવે તો અરવિંદભાઈ કાજ્યા આખું હવે પાણી પાણી કઈ દેવાનું થતું નથી પાણી લઈ લો જસવંતભાઈ પાણી લઈ લો પાણી જતા નહીં પાણી લેવા જ નથી આપણે પાણી લાવત નથી એરો આ દરિયો ભેગો દરિયા ખુદ એ પાણી લાવો ને પાણી જતા નહીં ભાઈ પાણી જસવંતભાઈ પાણી છે પાણી જતા નહીં આખો દરિયો છે જા પીએ ભાઈ એટલું તીખું લાગ્યું ને વાંધો નહીં પાણી દઈ દો કાકા આપણે પછી એના હસો મોંઘા પડશે સાડા બડા થઈ ગયા અરવિંદભાઈ ને તો બહુ તીખી લાગી ઝોલો ચિપ્સ એને ખબર નથી કે આ ઝોલો ચિપ્સ છે નો બાટલો છે પણ એમાં પાણી છે અરવિંદભાઈ પાણી પી અરવિંદભાઈ કેમ છે તમારા જીવને અરવિંદભાઈ ને આડું સડી ગયો વાંધો નહીં વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખો શેર કરી નાખો ને મળું તમને એક નવા વિડીયોમાં બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય જો આવી કઈક મસ્ત છે એ ઈ નહીં આલે આખું લે હાલો એક બે મારો ઓલું તો પૂછો તો એક બે ત્રણ તો કોણ પેલા ખાય આપણે જોઈએ અરવિંદભાઈ તો ભૂંગળું કહે છે બે એક હારે દાબે તું 55 દે એમની કેટલા લે પસાર લે નહીં ચાલી જ લઉં પસાર લે હા બોલે તો પાછો હમણાં નહીં હવે જાય તો દે કમર કટ લઈ રે એમાં પાછું ટ્યુબ નીકળી ગયું હા